પર્વે પતંગની દોરી બની કહેર, અનેક લોકો ઇજાગ્રસ્ત. ઉત્તરાયણના પર્વ પર પતંગની કાતિલ દોરીના કારણે અકસ્માતની હારમાળા સર્જાય છે. કાતિલ દોરીએ અનેક લોકોના ગળા કાપી નાખ્યા છે. શહેર દોરીએ લોકોના ગળા કાપ્યા તો કોઈને આંખ કપાઈ, કોઈના કાન કપાયા. લોહી લુહાણ હાલતમાં લોકોને સારવાર માટે દોડવું પડ્યું. અરવલ્લીના બાયડના ચોયલા ગામમાં સગીરનું પતંગની દોરીએ ભોગ લીધો. મોપેડ સવાર 17 વર્ષીય તીર્થ પટેલ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું. મોપેડ લઈ પસાર થઈ રહેલા સગીરના ગળે ચાઇનાની દોરી ભરાઈ જતા ગળું કપાઈ જતા ઘટના સ્થળે મોત નીપજ્યું. આ બાજુ ખંભાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી જીવલેણ બની. ચાઇનીઝ દોરીથી 8 વર્ષના બાળકનું ગળું કપાયું. ગળાની મુખ્ય નસ કપાઈ જતા મોત નીપજ્યું. બદલપુર રાલજ રોડ ઇન્દિરા કોલોની પાસે ઘટના બનતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પતંગબાજી આનંદ અને ઉત્સવનો તહેવાર છે, પરંતુ જુઓ આ દ્રશ્યો. જે જીવના જોખમે પતંગબાજી ચાલી રહી છે. દાવો કરાઈ રહ્યો છે કે આ વિડીયો દ્વારકાના ખંભાળિયા શહેરનો છે, જ્યાં ત્રણેક યુવકો જાણે કે પોતાના જીવની ચિંતા ન હોય એ રીતે પાણીની ટાંકી પર ચડીને પતંગબાજી કરી રહ્યા છે. કહેવાય રહ્યું છે કે શહેરના જૂનાકોટ વિસ્તારમાં આવેલી ટાંકી પર યુવકોએ જોખમી રીતે પતંગબાજી કરી. આ પ્રકારની ભયંકર બેદરકારી અને ગફલત ક્યારેક જીવનું જોખમ બની શકે છે. તો જેતપુરમાં પતંગની દોરીથી યુવક થયો ઇજાગ્રસ્ત. નવાગઢ સરદારપુર રોડ બાઇક ચાલકને કપાળના ભાગે દોરી વાગતા ઈજા પહોંચી હતી. જેતપુરના જેતલસરમાં ઉત્તરાયણ મનાવવા પરિવાર સાથે અગાસી પર ચડેલી મહિલા અગાસી પરથી નીચે પટકાઈ હતી. મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી, જેથી પરિવારની ઉત્તરાયણની મજા દુઃખમાં પરિવર્તિત થઈ ગઈ હતી. નવસારી શહેરને અડીને આવેલા ગણદેવી રોડ પર દોરીના કારણે અકસ્માત થયો. દોરીના કારણે બાઇક પરથી પસાર થતા યુવાનને ઈજા પહોંચી. પિતા પુત્ર બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુત્રને દોરી દેખાતા તેણે પાછળ ફેંકી. જોકે પાછળ બેસેલા પિતા સુમન નાયકાને તે દોરી નાક અને કાનના ભાગે ફરી જતા ઊંડો કાપો પડ્યો હતો. આ બાજુ પંચમહાલના હાલોલમાં પણ દોરીના કારણે બાઇક સવાર પટકાયો હતો. પતંગની દોરી મોઢાના ભાગે વાગતા ઈજા પહોંચી હતી. બોડેલીમાં રફતારનો કહેર જોવા મળ્યો. રેલિંગ તોડી કાર સીધી દુકાનમાં ઘૂસી. ગાડીમાંથી દારૂનો ખાલી ગ્લાસ મળ્યો. કંઈક આ રીતે માતેલા સાંજની માફક આવતી કાર દુકાનમાં ઘૂસી ગઈ. અકસ્માતના હચમચાવી નાખતા દ્રશ્યો બોડેલીના છે, જે આલીપુરા વિસ્તાર દરમિયાન એક સ્કોર્પિયો ગાડી રેલિંગ તોડી દુકાનના ઓટલા સાથે અથડાઈ. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી, જેના કારણે રાહત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાળા રંગની સ્કોર્પિયો ગાડીના ચાલકે રાત્રિના સમયે બેફામ રીતે ગાડી ચલાવતી વખતે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. ગાડી બે રસ્તાની વચ્ચે લગાવેલી લોખંડની રેલિંગ તોડીને રસ્તાની બાજુમાં આવેલી એક દુકાનમાં ઓટલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત થતાં જ ગાડીમાં સવાર 4માંથી 3 વ્યક્તિઓ ઘટના સ્થળે ભાગી ગયા, જ્યારે કાર ચાલકે ઝડપી પાડવામાં આવ્યો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. બોડેલી પોલીસને અકસ્માતની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસે ગાડી કબજે લીધી અને તેની તપાસ કરતા ગાડીમાંથી સરપંચ ઠલકી ગ્રામ પંચાયતની નેમપ્લેટ મળી આવી હતી. આ ઉપરાંત ગાડીમાંથી એક દારૂનો ખાલી ગ્લાસ પણ મળી આવ્યો હતો, જેના આધારે ગાડીમાં દારૂની મહેફિલ જામી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી. અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત. વડોદરામાં નથી અટકી રહ્યો હિટ એન્ડ રન અને અકસ્માતોનો સિલસિલો. શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગત રાત્રે મકરપુરામાં અજાણ્યા વાહન ચાલકે રાહદારીની અડફેટે લીધો. અકસ્માતમાં રસ્તા પરથી ચાલતા જતો રાહદારી ઘટના સ્થળે જ મોતને ભેટ્યો. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે મૃતક રાહદારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. સાથે જ સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકો સાથે વાતચીત કરી અકસ્માત કરનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. શહેરમાં સતત બની રહેલી અકસ્માતની આ ઘટનાઓથી લોકોમાં રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં ભર બજારમાં લાકડી સહિતના હથિયારો સાથે 2 યુવક પર હુમલો. 1 યુવકનું મોત. લીંબડીમાં ભર બજારમાં 5 થી 6 શખ્સો લાકડી અને છરી વડે 2 યુવક પર તૂટી પડ્યા, જેનો વીડિયો સામે આવ્યો છે. બજારમાં લોકોની ભીડ વચ્ચે પણ હુમલાખોરો બેખૌફ જોવા મળી રહ્યા છે. 2 યુવકો પર લાકડીના એક પછી એક ઘા થઈ રહ્યા છે. બજારમાં હાજર લોકોની પણ 2 યુવકોને બચાવવાની હિંમત ન થઈ. ગણતરીની મિનિટોમાં હુમલાખોરો એક યુવકની હત્યા કરી નાખી, જ્યારે બીજા યુવકને ઈજાગ્રસ્ત કરી નાખ્યો. પ્રેમ લગ્નની બવાલમાં હુમલો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતક યુવાનના પરિવારની યુવતીએ લિયાદ ગામના જ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે બાબતે ઝઘડા થયા હતા, જેનું મનદુખ રાખીને આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. ભર બજારમાં ખુલ્લેઆમ થયેલી આ હત્યાને લઈને લીંબડીની કાયદો વ્યવસ્થા પર સવાલ ઉભા થઈ રહ્યા છે. પોલીસનો હુમલાખોરોમાં કોઈ ડર જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જસદણના ચિતલિયા કુવા રોડ પર પતંગ ચગાવવા બાબતે મારામારીની ઘટના સામે આવી છે. વિશાલભાઈ છાયાણી નામના યુવક પર છોકરાઓને પતંગ ચગાવવા બાબતે બોલાચાલી થતા સાવન હિરપરા અને તેના મિત્રએ વિશાલભાઈ પર છરી વડે હુમલો કર્યો. ઇજાગ્રસ્તને જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. વિશાલભાઈના પીઠના ભાગે 15 જેટલા ટાંકા આવ્યા. જમણા હાથ પર ગંભીર ઇજાઓ થઈ.
પરિવારના સભ્યોને હુમલા બાબતે જાણ થતાં જસદણની સરકારી હોસ્પિટલે પરિવાર તેમજ પાટીદાર સમાજના આગેવાનોના ટોળા ઉમટી પડ્યા. ઈજા પામનાર વિશાલભાઈ છાયાણીએ આક્ષેપ કર્યા કે હુમલો કરનાર બંને વ્યક્તિ નશાની હાલતમાં હતા. ગોંડલના સામાકાંઠાના ભગવતપરા વિસ્તારના વણકરવાસમાં પતંગ ચગાવવાની નજીવી બાબતે હત્યા. બે જૂથ વચ્ચે પતંગ ચગાવવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી. યુવકને પડખામાં છરીના ઘા વાગતા મોતને ભેટ્યો. અનિલભાઈ પુંજાભાઈ લુણેસિયાની હત્યા થઈ. મૃતક યુવકને પ્રથમ ગોંડલ બાદમાં રાજકોટ રિફર કરાયો. જે દરમિયાન સારવાર મળી પહેલા જ રસ્તામાં મોત થઈ ગયું. હુમલો કરનાર 3 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગોંડલ સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ચૂકી છે. વડોદરાના અટલાદરામાં બિલ્ડરની બેદરકારીના આક્ષેપ સાથે મારામારીનો બનાવ બન્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે આડેધડ ખોદકામને કારણે નજીકની સોસાયટીમાં સેફટી વોલ તૂટી પડી હતી અને એક મકાનનો પાયાનો ભાગ તૂટી ગયો હતો. જે બાદ બિલ્ડરની સાઇટ પર સ્થાનિકોએ હોબાળો કર્યો. સ્થાનિકો પહોંચતા કોઈ જવાબદાર વ્યક્તિ મળ્યું નહોતું. જે બાદ હાજર એક વ્યક્તિ સાથે લોકોએ મારપીટ કરી. સ્થાનિકોએ બિલ્ડર સામે કાર્યવાહીની માંગ કરી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે એક વ્યક્તિ હતા તેને મારવામાં આવ્યા. કેટલાક બુઝુર્ગ વ્યક્તિઓ પણ તેમાં જોવા મળી રહ્યો છે. બિલ્ડર પર ફરિયાદ કરવામાં આવે તેને લઈને સ્થાનિકોમાં વધુ આક્રોશ જોવા મળી રહ્યો છે. સેફટી વોલ જે હતી તે તૂટી જવાને કારણે આ દુર્ઘટના થતા મોટી રહી ગઈ છે તેવું પણ સ્થાનિકોનું કહેવું છે. બિલ્ડરને વારંવાર કહેવામાં આવ્યું, બિલ્ડર ધ્યાન નથી આપી રહ્યો. ઉત્તરાયણના દિવસે 3 શહેરમાં દારૂની હેરાફેરી કરતા શખ્સો પકડાયા. સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ દારૂ પહોંચાડવાના પ્રયાસો. મોરબી પોલીસે પર્દાફાશ કર્યો. ટંકારાની 76 જીઆઈડીસીમાંથી દારૂ ભરેલી ટ્રક પકડાઈ છે, જેમાંથી 1000 પેટીથી વધુ વિદેશી દારૂ પકડાયો છે. એટલે કે અંદાજે 33,000 બોટલથી પણ વધુ દારૂ છે, જેની બજાર કિંમત અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુ થાય છે. દારૂનો વેપલો કરનારા તત્વોએ એક મોટું ગોડાઉન બનાવ્યું હતું. આ ગોડાઉનમાં અંદર જ ટ્રક લઈ જવાતી જેથી કોઈને ખબર ન પડે. બાદમાં એક બોલેરો રાખી હતી. ટ્રકમાંથી દારૂ ઉતાર્યા બાદ બોલેરોમાં ભરીને અલગ અલગ જગ્યાએ પહોંચાડવામાં આવતો હતો. પ્રાથમિક અંદાજ પ્રમાણે દારૂ રાજસ્થાનથી મોરબીમાં લાવવામાં આવ્યો હતો. અહીં ગોડાઉનમાંથી કટિંગ કરીને અલગ અલગ સ્થળે પહોંચાડવાની યોજના હતી. જોકે પહેલા જ પોલીસે પર્દાફાશ કર્યો. હાલ 3 આરોપી પકડાયા છે. જોકે દારૂ મોકલનાર સહિત 5 શખ્સોને પકડવાના બાકી છે. આ તરફ સુરેન્દ્રનગરના સુદામડા ગામે વિદેશી દારૂના કટિંગ પર પોલીસ ત્રાટકી. 34.5 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. સુદામડા ગામની સીમમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે સાયલા પોલીસે દરોડા કરતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ. વિદેશી દારૂની 2568 બોટલો, બોલેરો પિકઅપ ગાડી તેમજ એક્ટિવા સહિત કુલ ₹39,76,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તેમજ બોલેરો અને એક્ટિવા ચાલક સહિત કુલ 5 શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો. આ બાજુ દાહોદથી પણ કરોડોનો દારૂ ઝડપાયો. 1.35 કરોડ કરતાં વધુના દારૂ ઝડપાયો. પ્લાસ્ટિકના રોલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપરથી દારૂ પકડી પાડ્યો. પોલીસે મધ્યપ્રદેશના 2 આરોપીની ધરપકડ કરી. આ તરફ જામનગર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી. કોર્ટને ઉડાવી દેવાની ધમકીઓ વચ્ચે હવે જામનગરના એરપોર્ટમાં બોમ્બ હોવાની નનામી ધમકી આવી છે. એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત શખ્સ દ્વારા ઈમેલ મારફતે ધમકી આપવામાં આવતા ખળભળાટ મચી ગયો. આ ધમકીભર્યો મેલ મળતા જ એરપોર્ટ ઓથોરિટી સહિત પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ તાબડતોબ એરપોર્ટ પર પહોંચી ગઈ છે અને સમગ્ર પરિસરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા જામનગર એરપોર્ટથી રવાના થયાના થોડા જ સમય બાદ આ ધમકીભર્યો મેલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વહીવટી પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ તુરંત હરકતમાં આવી ગયા. જામનગર એસપી ડોક્ટર રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિત એસઓજી અને એલસીબીની ટીમો એરપોર્ટ પર ધામા નાખ્યા. ધમકીના પગલે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી એરપોર્ટના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી. ફ્લાઇટમાં આવતા અને જતા તમામ મુસાફરોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જૂનાગઢના કેશોદમાં જેમ પોર્ટલ જીએસટી મુદ્દે 53 ગામના સરપંચો ગ્રામસભાનો બહિષ્કાર કરશે. કેશોદ તાલુકાના પંચાયતી રાજના ઇતિહાસમાં પ્રથમ વખત વહીવટી તંત્ર અને સરકારની નીતિઓ સામે એક મોટું આંદોલન આકાર લઈ રહ્યું છે. કેશોદમાં તાલુકાના તમામ 53 ગામોના સરપંચોની એક અગત્યની બેઠક મળી, જેમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા નવા નિયમો અને પંચાયતોની સ્વાયત્તતા છીનવાના પ્રયાસો સામે ભારે રોષ જોવા મળ્યો. આ બેઠકમાં ઉપસ્થિત તમામ સરપંચોએ એક સૂરે નિર્ણય કર્યો છે કે આગામી 15 અને 16 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા જે ગ્રામસભાઓનું આયોજન કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે. સરપંચોની માંગણી છે કે દરેક પંચાયતને સ્વતંત્ર GEM-ID ફાળવવામાં આવે, જેથી સ્થાનિક સ્તરે પારદર્શક ખરીદી થઈ શકે. કારણ કે GEM પોર્ટલ દ્વારા ખરીદીના બહાને પંચાયતો પર જિલ્લા કક્ષાએથી નક્કી કરેલી એજન્સીઓ થોપી બેસાડવામાં આવી છે.
સરપંચોનો આક્ષેપ છે કે આ એજન્સીઓ દ્વારા હલકી ગુણવત્તાના સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરા જેવા સાધનો મોંઘા ભાવે પધરાવાય છે, એટલે સરપંચોએ હુંકાર ભર્યો છે કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગામડાઓમાં કોઈ પણ સરકારી સભા યોજવા દેવામાં નહીં આવે. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી પતંગબાજી તો મંદિરે પહોંચી કરી પૂજા અર્ચના. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. પરિવાર સાથે વહેલી સવારે અમદાવાદના જગન્નાથ મંદિરે પહોંચ્યા. જગન્નાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા બાદ ગાય માતાની પૂજા કરી અમિત શાહ ઘાસનું દાન કરી ચૂક્યા. જે બાદ અમિત શાહ અમદાવાદ શહેરના એસજી હાઈવે પર આવેલા ગુરુદ્વારાએ પહોંચ્યા. અહીં પરિવાર સાથે દર્શન કર્યા. ગુરુદ્વારામાં બેસી ગુરબાની સાંભળી હતી. મંદિરે દર્શન કર્યા બાદ અમિત શાહ પતંગબાજી કરવા માટે પહોંચ્યા. જ્યારે પતંગબાજી માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નારણપુરામાં પહોંચ્યા ત્યારે લોકોમાં ઉત્સાહ છવાયો. અમિત કાકાવાળો ટ્રેન્ડ આ વર્ષે પણ યથાવત જોવા મળ્યો. નારણપુરા વિસ્તારમાં અર્જુન ગ્રીન્સના ધાબા પર અમિત શાહે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી. અહીં અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા અને કાર્યકરો સ્થાનિકો સાથે પતંગબાજીની મજા માણી. બાદમાં ધાબા પર બેસીને પરિવાર સાથે વિવિધ વ્યંજનોનો સ્વાદ પણ માણ્યો. અમિત શાહ દર વર્ષે પોતાના મત વિસ્તારમાં જ ઉત્તરાયણની ઉજવણી કરે છે. પતંગબાજીની મજા માણ્યા બાદ અમિત શાહે તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું. બીજી તરફ બપોર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખબારનગરમાં પતંગોત્સવની ઉજવણી કરી. કાર્યકર્તાઓ સાથે અમિત શાહે પતંગ ચગાવ્યો. અમિત શાહના સ્વાગત માટે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો. ઉત્તરાયણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈને મંત્રીઓ અને નેતાઓએ કરી પતંગબાજી. ઉત્તરાયણને લઈને રાજ્યભરના લોકોએ ઉત્સાહ સાથે ધાબે પતંગ ચગાવી હતી. ત્યારે નેતાઓએ પણ પતંગબાજી કરી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગબાજી કરી. અહીં કાર્યકરના ધાબા પર ચડીને પતંગ ચગાવી હતી. ઉત્તરાયણની મજા માણી. આ બાજુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પતંગોત્સવની ઉજવણી કરી હતી. ધાબે પતંગ ચગાવતા પહેલા હર્ષ સંઘવીએ ગાયોને ઘાસચારો ખવડાવ્યો હતો. ગાયોની પૂજા કરી હતી. પરિવાર સાથે ગાયોની પૂજા કરી. જે બાદ આકાશી યુદ્ધ ખેલવા માટે ધાબે ચડ્યા. અહીં હર્ષ સંઘવીએ પતંગ ચગાવી હતી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદમાં ઉત્તરાયણ મનાવી હતી. શંકર ચૌધરીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની મજા માણી હતી. ઉત્તરાયણ નિમિત્તે શંકરભાઈ ચૌધરીએ થરાદવાસીઓને આપી વિકાસની ભેટ. થરાદ નગરપાલિકાને ક ગ્રેડમાંથી એ ગ્રેડમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ બાજુ મહેસાણામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પતંગ ચગાવ્યો. કાર્યકરો સાથે ધાબા પર પતંગોત્સવનો આનંદ માણ્યો. વિકસિત ભારત અને સ્વદેશી અપનાવવાના સંકલ્પ સાથે પર્વ ઉજવ્યો. વાહન ચાલકોને સેફટી ગાર્ડ અને મફલર પહેરવા મંત્રીએ અપીલ કરી. શામળાજી મંદિર ખાતે રાજ્યમંત્રી દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ. શામળિયાના દર્શન બાદ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ. રાજ્યમંત્રી પીસી બરંડાએ મંદિર પરિસરમાં પતંગ ચગાવ્યો. પતંગ ચગાવી રાજ્યવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. આ તરફ બનાસકાંઠાના મંત્રી પ્રવીણભાઈ માળીએ ડીસામાં ઉત્તરાયણની કરી ઉજવણી. કાર્યકરો સાથે ધાબા પર પતંગ ચગાવી ઉજવણી કરી. કાર્યકરો સાથે જલેબી ફાફડા ખાઈ પતંગોત્સવ મનાવ્યો. મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. તો કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયાએ પણ પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી. મંત્રી નીમુબેન બાંભણિયાએ પતંગ ચગાવી પેચ લડાવ્યા. મકર સંક્રાંતિની સૌને શુભેચ્છા પાઠવી. વડોદરામાં સાંસદ હેમાંગ જોશીએ પતંગ ચગાવ્યા. પતંગની સાથે સાથે કરુણા અભિયાન પર સાંસદે વધુ ભાર મૂક્યો. રાજકીય નિવેદન આપતા કહ્યું કે બીજાની કાપવા કરતાં પોતાની પતંગ સ્થિર રાખવા પર વધુ ભાર મૂકવો જોઈએ. મહેસાણામાં સાંસદ મયંક નાયક દ્વારા પતંગ ચગાવાયો. મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે પતંગ ચગાવ્યો. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે પણ પતંગના પેચ લડાવ્યા. પતંગના પેચ લગાવી નેતાઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. તો ડાંગ વલસાડના સાંસદ ધવલ પટેલે પતંગ ઉડાવતા કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું કે ભાજપના પતંગ ઘણા ઊંચા ઉડી રહ્યા છે. કોંગ્રેસના પતંગ ભલે ઇટલીથી ઉડે કે અહીંથી, ક્યારેય ભાજપના પતંગને કાપી નહીં શકે. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભુજના ગાયત્રી મંદિર રોડ સ્થિત વ્યાયામશાળા ગ્રાઉન્ડ ખાતે સાંસદ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સેવા વસ્તીના બાળકો માટે વિશેષ કાર્યક્રમ યોજાય. મોટી સંખ્યામાં બાળકોને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું. આ અવસરે બાળકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો. કચ્છના સાંસદે બાળકોને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. તો જયેશ રાદડિયાથી લઈને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે કરી ઉત્તરાયણની ઉજવણી. સામાન્ય લોકોની જેમ જ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઉત્તરાયણની મજા માણી હતી. પરિવાર સાથે પતંગ ઉડાડી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. ઉત્તરાયણના પાવન પર્વની સહપરિવાર બાળકો તેમજ મિત્રો સાથે પતંગ ચગાવીને ઉજવણી કરી. દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે ઉત્તરાયણની કરી ઉજવણી. હિંમતનગરમાં આગેવાનો સાથે પતંગ ચગાવ્યો. ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સાથે મળીને કરી ઉજવણી. સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પક્ષીઓના હેલ્પલાઇન સેન્ટરની મુલાકાત કરી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચી અત્યાર સુધી કામગીરી નિહાળી હતી. આ બાજુ અરવલ્લીમાં ધવલસિંહ ઝાલાએ પરિવાર સાથે મનાવી ઉત્તરાયણ. બાયડ માલપુર સાઠંબાની જનતા માટે પણ આપ્યો સંદેશ.
ભરૂચના સાંસદ અને આદિવાસી નેતા મનસુખ વસાવા પણ પતંગ પર હાથ અજમાવ્યો. મનસુખ વસાવાએ તેમના નિવાસસ્થાને રાજપીપળા ખાતે ભાજપના કાર્યકરો સાથે પતંગ પર્વ ઉજવ્યો. સાથે દાવો કર્યો કે ભાજપનો જ પતંગ 2026 અને આગામી દિવસોમાં ચકતો રહેશે. તો સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઉત્તરાયણ પર રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ આપ્યો. કેસરી રંગના પતંગો પર સ્વદેશી અપનાએંગે, આત્મનિર્ભર બનાએંગેના સૂત્રો લખ્યા. વોકલ ફોર લોકલનો સંદેશ આકાશમાં ઉડતા પતંગો દ્વારા ફેલાવવામાં આવ્યો. રામાયણ સિરિયલના રામ એટલે કે અરુણ ગોવિલ અને પૂર્વ ક્રિકેટર કપિલ દેવ ઉત્તરાયણના દિવસે ગુજરાતના ગામડે પહોંચ્યા. ભાવનગરમાં મનસુખ માંડવિયાના વતન હાણોલમાં ચાલી રહેલા આત્મનિર્ભર ઉત્સવમાં બંને દિગ્ગજો પહોંચ્યા અને પતંગબાજીનો આનંદ લૂટ્યો. મનસુખ માંડવિયા ઉપરાંત આ ઉત્સવમાં રાજ્યના મંત્રી અર્જુન મોઢવાડિયા પણ સામેલ થયા. ક્રિકેટર કપિલ દેવે હાણોલ ગ્રાઉન્ડ ખાતે યુવાનો સાથે ક્રિકેટ રમીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાતીઓએ મન ભરીને માણી ઉત્તરાયણ. આખો દિવસ કાયપો છે, લપેટ લપેટની બૂમો સંભળાતી રહી. કાયપો છે, લપેટ લપેટ, એ ગઈ ઢીલ દે સહિતની બૂમાબૂમથી રાજ્યભરનું આકાશ ગુંજતું રહ્યું. ઉત્તરાયણના પાવન પર્વની ગુજરાતીઓએ ઉત્સાહ, ઉમંગ અને ઉમળકાભેર ઉજવણી કરી હતી. વહેલી સવારથી મોડી સાંજ સુધી ધાબે ચડી વિવિધ રંગોની પતંગ ચગાવી ગરબે ઘૂમી તહેવારની મજા માણી હતી. ગુજરાતનું આકાશ પણ રંગબેરંગી પતંગોથી રંગાઈ ગયું હતું. આકાશી યુદ્ધ જાણે જામ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. આ બાજુ ગાંધીનગરમાં પણ ઉત્તરાયણ પર્વની ધૂમ જોવા મળી. ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં પતંગોત્સવનું આયોજન કરાયું. ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા પતંગોત્સવનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવી હતી. આ બાજુ લોકોની સુરક્ષાની સાથે સુરત પોલીસે પણ આકાશમાં પેચ લગાવ્યા. સુરત પોલીસ પરિવાર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરાઈ. આ તરફ રાજકોટમાં તો ઢોલ નગારાના તાલે લોકોએ પતંગોત્સવની મજા માણી. શહેરના રેસ ગ્રાઉન્ડ ખાતે પતંગ રસિયાઓએ પતંગ ઉડાડીને આનંદ મેળવ્યો. સાથે જ ઢોલ નગારાના નાદ સાથે ઝૂમ્યા. સુરતના ધાબે જ નહીં પરંતુ દરિયાકાંઠે પણ પતંગોની ધૂમ જોવા મળી. સુરતના ડુમસ દરિયા કિનારે પતંગબાજીની ઉજવણી કરવામાં આવી. તો ઉત્તરાયણના પર્વને લઈને દમણવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. દરિયા કિનારે પ્રશાસન દ્વારા દમણ કાઇટ ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું. દમણના તમામ દરિયા કિનારાઓ પર મોટી સંખ્યામાં પતંગ રસિકો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આથી દમણના આકાશ અવનવા રંગબેરંગી પતંગોથી જાણે ઉભરાયું હતું. ઉત્તરાયણના દિવસે ગુજરાતીઓ લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી ગયા. ઊંધિયું, ફાફડા અને જલેબી વગરની ઉત્તરાયણ અધૂરી કહેવાય. ત્યારે રાજ્યભરના શહેરોના લોકો જ એક જ દિવસમાં લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી ગયા. રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ સહિતના શહેરોમાં ફાફડા, જલેબી અને ઊંધિયાની ખરીદી કરવા લોકોની લાંબી લાઈન લાગી. અમદાવાદમાં શુદ્ધ ઘીની જલેબી, ફાફડા અને સુરતી ઊંધિયાની ડિમાન્ડ, રાજકોટમાં ચાપડી ઊંધિયુંની ડિમાન્ડ અને વડોદરામાં પણ ઊંધિયાની ધૂમ ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા. ત્યારે સુરતમાં ઉત્તરાયણની ઉજવણીમાં પતંગોની પેચબાજી જેટલી જ ખાણીપીણી માટે જાણીતી છે. આ વર્ષે સુરતીઓએ મોંઘવારીની બાજુ પર મૂકીને ઊંધિયાના સ્વાદને પ્રાધાન્ય આપ્યું. વહેલી સવારના 6 વાગ્યાથી શહેરના અડાજણ, વરાછા, કતારગામ અને વેસુ જેવા વિસ્તારમાં ફરસાણની દુકાનો પર લાંબી કતારો જોવા મળી. 600 રૂપિયા કિલો પર ઊંધિયું હોવા છતાં આ વર્ષે સુરતીઓ અંદાજે લાખો રૂપિયાથી વધુનું ઊંધિયું આરોગી ગયા છે. બીજી તરફ બારડોલી નગરમાં ઉત્તરાયણ પર ઊંધિયું ખાવાનો એક અનેરો ક્રેઝ જોવા મળ્યો. ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી વેચાણ શરૂ કરી દેવાયું. આ વર્ષે 300 કિલોથી વધુ ઊંધિયાની વેચાણ થયું. અહીં કિલોનો ભાવ 420 રૂપિયા આસપાસ હતો. જોકે સ્વાદ પ્રેમીઓએ ભાવની ચિંતા કર્યા વગર ઊંધિયાની જાયફત માણી હતી. માત્ર ઊંધિયું જ નહીં પરંતુ જલેબી અને કચોરી ખરીદવા માટે પણ લોકોની લાંબી કતારો જોવા મળી. આ બાજુ અંબાજીમાં પણ લોકો ગરમા ગરમ જલેબી, ફાફડા અને ઊંધિયાનો આનંદ માણતા જોવા મળ્યા. પરંતુ વધતી મોંઘવારીને કારણે શાકભાજીના ભાવ વધતા આ વર્ષે ઊંધિયાનો સ્વાદ થોડો કડવો બન્યો. તેમ છતાં વેપારીઓ વચ્ચેની સ્પર્ધાના કારણે ગ્રાહકોને રાહત મળી. અંબાજીમાં આજે ઊંધિયું 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો વેચાયું, જ્યારે ક્યાંક 150 થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પણ રહ્યા. અંબાજીમાં 12 થી 15 સ્ટોલ પર અંદાજે 5 થી 7,000 કિલો ઊંધિયું તેમજ ફાફડા જલેબીનું વેચાણ થયું. સાથે પાત્રાના ભજીયા પણ મોટી માત્રામાં વેચાયા અને ગયા વર્ષ કરતાં વેપાર સારો રહ્યો. આ તરફ નર્મદાના રાજપીપળા શહેરમાં ઊંધિયું અને જલેબીનું ધૂમ વેચાણ થયું. ઊંધિયું અને જલેબી લેવા દુકાનોમાં પડાપડી જોવા મળી. વેપારીઓ પણ મોટી માત્રામાં ઊંધિયું અને જલેબી બનાવવા મોડી રાત્રિથી લાગી ગયા હતા. આજે સવારે ઊંધિયું લેવા માટે લાંબી લાઈનો જોવા મળી. જોકે ગત વર્ષ કરતાં શાકભાજી મોંઘા થતાં ચાલુ વર્ષે ઊંધિયાના ભાવ પણ થોડા વધારે જોવા મળ્યા. છતાં હજારો કિલો ઊંધિયું અને જલેબીનું વેચાણ થયું. રાજકોટના લોકોએ પણ ઊંધિયાની મોજ અને જલેબીની જાયફત ઉડાવી. રાજકોટમાં પણ વેપારીઓમાં બમણો ઉત્સાહ જોવા મળ્યો. રાજકોટવાસીઓ આજે કરોડોની જલેબીનું ઊંધિયું આરોગી ગયા. રાજકોટ શહેરના લોકોએ પતંગ ચગાવવાની સાથે ચાપડી ઊંધિયાનો પણ સ્વાદ માણ્યો. શહેરમાં ચાપડી ઊંધિયાનું ખરીદી માટે લોકોની કતાર જોવા મળી.
અમદાવાદવાસીઓએ મકર સંક્રાંતિ પર્વનું સમાપન પોતે પોતાના ઘરોની છત પર અનોખી રીતે કર્યું. દિવસે રંગબેરંગી પતંગો તો ઢળતા સોનેરી સૂરજ સાથે રોશની ફેલાવતા ફટાકડાથી આકાશ ઝગમગી ઉઠ્યું. સાંજ પડતા ડીજેના તાલે ગરબે ઘૂમીને યુવાઓ હિલોળે ચડ્યા અને કેટલાક ગરબે ઘૂમ્યા. તો ફટાકડા ફોડી આતશબાજી કરી અને ફુગ્ગાઓ આકાશમાં છોડ્યા. આમ અમદાવાદમાં એક જ દિવસમાં ત્રણ તહેવારો એટલે કે ઉત્તરાયણ, નવરાત્રી અને દિવાળીની ઉજવણી કરાઈ. વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને બળાપો ઠાલવવાના મામલે 30 વર્ષથી ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવનો ધારાસભ્યો પર પ્રહાર. ધારાસભ્યોનું અધિકારીના સાંભળતા હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. અધિકારીઓ પ્રજાલક્ષી કામો જ કરે છે, ખોટા અંગત કામો નથી કરતા. પ્રજાના કામો નહીં કરનાર અધિકારીઓને હું 14મું રત્ન દેખાડતો હતો. મેં જીવનમાં ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી, માત્ર પ્રજાના કામો કર્યા છે. ધારાસભ્યોને બિલ્ડિંગ, જમીનના ખોટા કામોની ફાઇલો પાસ કરાવી હશે એટલે અધિકારી નહીં સાંભળતા હોય. વડોદરાના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર પ્રામાણિક છે. ખરેખર આજની તારીખના અંદર અમે માજી ધારાસભ્ય છે, પણ કોઈ ગરીબનું કામ હોય, કોઈનું બી કામ હોય, ફોન કરીએ તો અધિકારીઓ કરી રહ્યા છે. એમાં કોઈ શંકાનો વિસ્તાર નથી. અધિકારીઓ ઉપર આક્ષેપ કરવું ખોટું છે. તમારે ખોટા કામો લાવવાના, ખોટું કાર્ય કરવાનું, કે કોઈ અધિકારી તમારું કામ નહીં કરતો હોય તેની બદલી કરવા માટે આવા 5 મળીને આવું ગોઠવણ કરતા હોય તો અગાઉ ભારતીય જનતા પાર્ટી છે એના પગલાં લેશે અને એમને ખબર પડશે કે પેરથી કેવી રીતે ચૂંટવું. સુરતમાં લગ્નમાં ચોરી કરનાર ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો છે. ચોરને પકડવા સુરત પોલીસ એમપીમાં આર્મી સ્ટાઇલમાં ઓપરેશન કરી છે. સુરતમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાર્ટી પ્લોટમાં ચોરી કરતો શખ્સ ઝડપાયો. સોનાના દાગીના અને રોકડ ચોરીના કેસમાં સારોલી પોલીસે ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડ્યો. ઘરફોડ ચોરીના આરોપી અરુણ ભરૈયાને મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી પાસેથી ₹9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. બોલિવૂડની એક્શન થ્રિલર ફિલ્મની જેમ પોલીસ બુલેટપ્રૂફ જેકેટ અને હથિયારો સાથે સજ્જ થઈ ચોરોના ગઢ ગણાત 150 મકાનોના ગામમાં વહેલી સવારે 5:30 વાગે ત્રાટકી હતી. વહેલી સવારે અગાસી પર નિરાંતે સુતાય ચોર અરુણને આંખ ખુલતાની સાથે જ 2 રાજ્યોની પોલીસે તેની ધરપકડ કરી અને ફિલ્મી સ્ટાઇલમાં તેને પકડી લીધો. ગામની ભૌગોલિક સ્થિતિ અને ત્યાંના લોકોના આક્રમક સ્વભાવને ધ્યાનમાં રાખી પોલીસ બુલેટપ્રૂફ જેકેટ પહેરીને સજ્જ થવાનું નક્કી કર્યું. પોલીસની ગાડીઓ ગામની બહાર જ ઊભી રાખીને જવાનોએ પગપાળા ગામમાં પ્રવેશ કર્યો. પોલીસના ઓપરેશનના દ્રશ્યો જાણે કોઈ સાઉથની એક્શન ફિલ્મનું શૂટિંગ ચાલુ હોય તે પ્રકારના હતા. જેવી અરુણની આંખ ખુલી તેણે સામે ખાખી યુનિફોર્મ અને બુલેટપ્રૂફ જેકેટમાં સજ્જ પોલીસ જવાનોને જોયા અને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચારે બાજુએથી ઘેરાયેલો હોવાથી તેની પાસે શરણાગતિ સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. પોલીસે તેને દબોચી લીધો અને ગામના અન્ય લોકોને જાગે તે પહેલા તેને સુરક્ષિત રીતે પોલીસ વાહનો સુધી પહોંચાડી દીધો. ત્યારબાદ પોલીસ આરોપીને બોડા પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને ત્યાંથી સુરતના સારોલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આરોપી મોટા શહેરના આલિશાન પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે એકદમ ઠાઠમાઠથી મહેમાન બની પહોંચી જતો. જ્યારે વર કે કન્યા પક્ષના લોકો લગ્નની વિધિઓમાં વ્યસ્ત હોય ત્યારે અથવા તો જમવાના કાઉન્ટર પર ભારે ભીડ હોય ત્યારે તે કિંમતી ઘરેણાં ભરેલા થેલાની ચોરી કરી લેતો હતો. આ લોકેશ એક વિરામ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ઉત્તરાયણે પતંગબાજો જલસો પડી જશે. પતંગ ચગાવવા માટે ઠુમકા નહીં મારવા પડે, સરળતાથી પતંગ ચગી જશે, કેમ કે ઉત્તરાયણના દિવસે 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાશે. પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. તો આગામી 48 કલાક પછી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરિયાકાંઠામાં ઠંડા પવન ફૂંકાશે. ત્યારે મંગળવારે રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 7.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. અમદાવાદમાં તાપમાન લઘુત્તમ તાપમાન આશરે 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. આ બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તરાયણે પતંગને નહીં મારવા પડે ઠુમકા. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કાતિલ ઠંડી વચ્ચે નવસારીમાં વરસાદ પડ્યો હતો. નવસારીના ગણદેવી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો. વરસાદના છાંટા પડતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા. તો ઝરમર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ગણદેવી તાલુકામાં કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ છે. ગાંધીધામ મનપા દ્વારા ચાલી રહેલા દબાણ મુક્ત શહેરની ઝુંબેશ અંતર્ગત આજરોજ મનપાની આદિપુર ખાતેના માલિકીના પ્લોટ પર આવેલા વિવિધ દબાણો, મસ્જિદ, 20 જેટલા વિવિધ કમર્શિયલ અને રહેણાંક બાંધકામ દૂર કરવામાં આવ્યા. વહેલી સવારથી શરૂ થયેલ અભિયાનમાં અંદાજિત 4.5 કરોડની બજાર કિંમતની 2000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી. આ કામગીરીમાં 3 હિટાચી, 4 જેસીબી, 2 બ્રેકર, 2 ડમ્પર, 6 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તે માટે પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. ઊંઝાના લોકો બહારની પાણીપુરી ખાતા પહેલા સાવધાન. અમે જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ તે જોઈને તમે ક્યારેય બહારની પાણીપુરી ખાશો નહીં, કેમ કે ઊંઝાના પાણીપુરીના કેટલાક વિક્રેતાઓ સડેલા બટેકા, ચણા અને કાળા મસ્ત તેલમાં પૂરી તળી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે.
આ અંગેની જાણ ત્યારે થઈ જ્યારે ઊંઝામાં કમળાના કેસ વધવા લાગ્યા, જેથી મનપાના ફૂડ વિભાગે પાણીપુરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા. ત્યાંના દ્રશ્યો જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા, કેમકે ખાદ્યપુરી, તેલ, બટેકા, ચણા, પાણી મળી આવ્યા હતા, જેના સ્થળ પર નાશ જ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવમાં ₹80 થી 90 સુધીનો વધારો નોંધાયો છે. હાલમાં 15 કિલોની સિંગતેલનો ડબ્બાનો બજારમાં ₹2725 થી લઈને 2750 સુધીનો ભાવ વેચાઈ રહ્યો છે. મગફળીના ભાવમાં થયેલા વધારાના સીધા અસર રૂપે સિંગતેલ મોંઘું બન્યું છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, જેના કારણે ઓપન માર્કેટમાં પુરવઠો ઘટ્યો છે અને ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે સારી ગુણવત્તાની પિલાણ યોગ્ય મગફળીની બજારમાં અછત છે. સાથે સાથે વાર્ષિક ખાદ્યતેલની મોટી ખરીદી શરૂ થતાં માંગમાં વધારો થયો છે, જેના કારણે ભાવ સતત ઊંચા જઈ રહ્યા છે. દાંતા તાલુકામાં ધર્મ પરિવર્તનની બાબતને લઈને ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાય છે. એબનેજર ઇંગ્લિશ મીડિયમ શાળાના સંચાલક દ્વારા ધર્મ પરિવર્તન કરાતા હોવાના આક્ષેપો સાથે આદિવાસી તેમજ અન્ય લોકો શાળામાં પહોંચ્યા. જોકે આદિવાસી લોકો શાળાએ પહોંચે તે પહેલા શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને છોડી મૂક્યા. તપાસ કરતા શાળામાં કોઈ પણ જગ્યાએ હિન્દુ ધર્મના નેતા કે ભગવાનના ફોટા જોવા ન મળ્યા, જ્યારે ક્રિશ્ચિયન મિશનરી એકમાત્ર પ્રાર્થના જોવા મળી હતી. આદિવાસી સમાજના લોકોમાં રોષ ફેલાયો. જોકે આ શાળામાં પટ્ટાવાળા તરીકે કામ કરતી યુવતીએ પણ ધર્મ પરિવર્તન કર્યા હોવાની કબૂલાત કરી. આ શાળામાં દર રવિવારે ધર્મ પરિવર્તન થયેલા આદિવાસી સમાજના લોકો દ્વારા પ્રાર્થના કરાતો હોવાનું જાણવા મળ્યું. શાળા સંચાલકો દ્વારા ધર્મ પરિવર્તન થતું હોવાની વાતને નકારી કાઢવામાં આવી, ત્યારે ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ અટકાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલની એક પ્રાથમિક શાળામાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, જ્યાં શિક્ષક વર્ગખંડમાં જ બાળકોને રામ ભરોસે મૂકી અને ઊંઘી ગયા. ગામના એક અગ્રણીને ધ્યાને આવતા લોકોએ સ્કૂલ પર પહોંચી ચાલુ શાળાએ ઊંઘતા શિક્ષકને ઝડપી પાડ્યો. પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા યાજ્ઞિક મોહનભાઈ ટંડેલ નામનો એક શિક્ષક ફરજમાં બેદરકારી દાખવતા હોવાનું અવારનવાર ફરિયાદો ઉઠતી હતી, અને આ શિક્ષક ચાલુ શાળાએ જ બાળકોને રમતા મૂકી અને ઊંઘી જતો હોવાનું પણ ફરિયાદ મળી હતી. આ દરમિયાન ગામના પૂર્વ સરપંચને મળેલી માહિતીના આધારે તેઓ શાળામાં પહોંચ્યા, જ્યાં મહાશય શિક્ષક યાજ્ઞિક ટંડેલ ચાલુ શાળાએ વર્ગખંડમાં જ ટેબલ ખુરશી પર ઊંઘતા ઝડપાઈ ગયા. શાળાના મુખ્ય શિક્ષિકા પણ શાળામાંથી ગેરહાજર જણાયા. શિક્ષણ વિભાગને જાણ કરી બેદરકારી દાખવતા આવા શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. આથી શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. રાજકોટના ખેરાળી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી પ્રદૂષિત બની છે. તેની પાછળ જવાબદાર છે કેમિકલ માફિયાઓ. ભાદર નદી કેમિકલથી ઢંકાઈ ગઈ છે. નદી પર ફીણના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોને લોકો આક્ષેપ કરી રહ્યા છે. તેમજ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી ન હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ભાદર નદીમાં સુરતમાં બેરોજગાર પુત્રે માતાના ખભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરી હત્યા. જે માતાએ 9 મહિના કુખમાં રાખ્યો તે પુત્રે જ માતાને રહેસી નાખી. સુરતના વીડ રોડ પર લક્ષ્મીનગર સોસાયટીમાં 32 વર્ષીય અવિનાશ સાળીએ પોતાની જ 57 વર્ષીય માતા ચંદ્રકલાબેનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી. અવિનાશ સાળી 2 વર્ષથી બેરોજગાર હોવાથી માતા અને મોટા ભાઈ સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. મોટો ભાઈ રાજેશ હીરા કારખાનામાં મજૂરી કરીને ઘર ચલાવતો હતો, જ્યારે તેની માતા અને મોટા ભાઈ તેને ઘર ચલાવવા માટે નોકરી કરવાનું કહેતા ત્યારે તે ઉશ્કેરાઈ જતો હતો. 13 જાન્યુઆરીએ બપોરે જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં અવિનાશે તેની માતાના ડાબા ખભાના ભાગે જીવલેણ હુમલો કરી દીધો હતો. જમવાનું કારણ તો નિમિત્ત માત્ર હતું. અસલી ગુસ્સો તો માતા દ્વારા અવારનવાર વળતા કામ ધંધાના ઠપકાનો હતો. ઈજાગ્રસ્ત માતાને પાડોશીઓએ 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા, પણ સારવાર મળી તે પહેલા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. માતાની હત્યા બાદ આરોપી અવિનાશ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે ચોક બજાર પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે. આરોપી પુત્રે પહેલા પણ માતાની હત્યા કરવાની ધમકી આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.